પછી હસ્તિનાપુરની ગાદી રાજા પરીક્ષિતને સોંપે. અને એ જ પરીક્ષિતની કથા મને તમને ખબર છે કે એ જ મૃગિયા રમવા માટે જાય અને એ જ સમયે મૃગિયા રમે. ભાગવત અને દેવી ભાગવતમાં કથામાં થોડી સામ્યતા છે. ભાગવતમાં એ જતા પહેલા એક કક્ષમાં જાય છે, માથે મુંગટ પહેરે છે. એ મુંગટ જરાસંઘનો હોય, અનિતિનું હોય, એટલા માટે એની બુદ્ધિ બગડે છે અને એટલા માટે કુવિચાર આવે છે. દેવી ભાગવતમાં કથા થોડી અલગ છે. અહીંયા પરીક્ષિતનો જન્મ થાય, શાસન કરે છે. એ જ સમયે શિકાર કરવા માટે વનમાં જાય અને એ જ સમયે એમાં શમિક ઋષિ અને શૃંગી ઋષિની કથા છે. દેવી ભાગવતમાં જે રાજા પરીક્ષિત છે એ બધી કલ્પભેદના છે. અહીંયા જે પરીક્ષિત છે એ કલ્પભેદનો પરીક્ષિત છે. ભાગવત એ પણ પદ્મકલ્પનો છે અને દેવી ભાગવત એ સારસ્વત કલ્પ છે. મહાપુરુષો પાસે મેં સાંભળ્યું છે કે આ બંને પરીક્ષિતની કથા અલગ છે, બંને પરીક્ષિત પણ અલગ છે. આ જે પરીક્ષિત ભાગવતજીની અંદર તો એ પરીક્ષિતને ઉત્તમ ગતિ મળી ગઈ હતી, આ પરીક્ષિતને ગતિ નહોતી મળીને કલ્પભેદના કારણે ગતિ માટે જન્મે જઈ આ દેવી ભાગવતની કથા કરે છે. અનેક પ્રકારે સાક્ષાત વનમાં જાય. એ જ દેવી ભાગવતની અંદર ગોરમુખ નામના ઋષિ હોય, તપ કરતા હોય અને ગોરમુખ નામના ઋષિના ગળામાં સર્પ નાખે અને એનો શિષ્ય જેનું નામ દેવી ભાગવતમાં ગવિજાત બતાવ્યું છે, એ ગવિજાત શિષ્યને ક્રોધ આવે અને ક્રોધની અંદર ક્યારેય કોઈ વ્યક્તિને ન બોલવાના શબ્દ ન કહેવા અને જ્યારે બહુ હર્ષમાં હોય, બહુ આનંદમાં હોય ત્યારે કોઈને વચન ન આપી દેવું. જો ક્રોધમાં બોલી જશો તો પછી આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કેવી મારા કવિ કલાપીની અને ઉમાશંકર જોશીની દિવ્ય રચનાઓ છે. 3 વાણા મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. હે નાથ, જા હવે મારે ચોથું નથી માગવું, તે મને ઘણું દઈ દીધું, હવે મારે શું માગવું. અને એમને પણ આ શરીરની ક્યારેક ડૉક્ટર પાસે જઈને પૂછજો, આ કિડની, આ લીવર, આ લોહી, આ ફેફસા, આ આંતરડાનો સરવારો કરજો, આની કિંમત થાય છે કેટલી. હવે તો હૃદયના પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, પણ એની કિંમત એકવાર જઈને પૂછજો કે મારા ઈશ્વરે કેવી સરસ મજાની આ ગોઠવણ એમને મફતમાં આપી દીધી. આ બાજુ એ જ સમયે ક્રોધ આવ્યો અને એક ગોરમુખ નામના ઋષિના ગળામાં સર્પ નાખ્યો. ગવિજાતને એટલો બધો ક્રોધ આવ્યો અને ક્રોધમાં મુખમાંથી શ્રાપ નીકળી જાય. ઇતિ લઘીદમ મર્યાદમ તક્ષક સપ્તમે હની. ઇતિ લઘીદમ મર્યાદમ તક્ષક સપ્તમે હની. દંશયંતી સ્મઃ કુલાગારે ચોદિતો મે તદ્રિતમ. દંશયંતી સ્મત્કુલાગારમ ચોદિતો મે તદ્રિતમ. ઇતિ લઘીદમ મર્યાદમ તક્ષક સપ્તમે હની. મુખમાંથી નીકળી ગયો જા. ગવિજાત કીધું કે હે રાજા પરીક્ષિત, તે મારા પિતાના ગળામાં સાપ નાખ્યો ને, આજથી 7મા દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે. તક્ષક સપ્તમે હનિ. કથા વિસ્તૃત છે પણ 7 દિવસમાં એ રાજાને ખબર પડી ગઈ. ભાગવતજીમાં એ યોગ્ય ઋષિના શોધમાં જાય છે. દેવી ભાગવતમાં કથા અલગ આવે છે. અહીંયા ખબર પડી ગઈ એટલા માટે 7 માળનો મેલ બનાવ્યો. પરીક્ષિતે 7 માળનો મેલ બનાવ્યો અને બધાને આજ્ઞા કરી કે આની અંદર હવે કોઈ ન આવવા જોઈએ. અને એ જ સમયે બધાને આજ્ઞાની ના પાડી. આ બાજુ સાક્ષાત એ સુખદેવજી મહારાજ ની શોધ માટે ભાગવતજીમાં જાય અને અહીંયા કશ્યપ નામનો બ્રાહ્મણ, એ જ સમયે ખબર પડે કશ્યપ નામના બ્રાહ્મણને કે રાજા પરીક્ષિતને મૃત્યુ છે. કશ્યપ બ્રાહ્મણને ધન જોતું હોય અને કશ્યપ બ્રાહ્મણ પાસે એટલી શક્તિ હોય કે ઈ રાજા પરીક્ષિતને તક્ષકના દોષમાંથી છોડાવી શકે. આ બ્રાહ્મણની એટલી તાકાત હતી, કારણ બ્રાહ્મણ કાયમને માટે 3 સંધ્યા કરતા હોય, બ્રાહ્મણમાં ગાયત્રીની ઉપાસના કરતા હોય, કાયમને માટે નિત્ય
3 અર્ઘ્ય આપતા હોય, એટલા માટે એની પાસે બધી શાશ્વતતા હોય. એ જ સમયે આ બાજુ જે તક્ષક નાગ છે એ એક વ્યક્તિનું રૂપ લઈને જાય ને કશ્યપ નામના બ્રાહ્મણને રોકે છે કે ભૂદેવ ક્યાં જાઓ છો? તો કે મને સમાચાર મળ્યા છે પરીક્ષિતનું 7મા દિવસે મૃત્યુ છે, એને છોડાવવા માટે જાઓ. ભૂદેવ તમારી પાસે એટલું સામર્થ્ય છે? તક્ષક નાગનું તમને ખબર છે? ભૂદેવ કે હા મને ખબર છે, તક્ષક નાગ કરડે પછી એને કોઈ બચાવી ન શકે. એક કામ કરો, હું ખુદ તક્ષક નાગ છું અને એ જ સમયે અહીંયા મારી ફેણ મારું છું. જો આ વૃક્ષને તમે લીલું કાશ કરી અને બળી જશે, આને જો તમે સજીવન કરી શકો તો તમે રાજા પરીક્ષિતને મૃત્યુમાંથી છોડાવી શકશો. તક્ષક નાગ એવો ડંખ મારે, આખું જે લીલુંછમ વૃક્ષ હતું એ એકદમ બળી જાય છે અને એકદમ કાળું થઈ જાય છે. અને એ જ સમયે આ બ્રાહ્મણ કશ્યપ નામના બ્રાહ્મણે સંધ્યાવંદન કરેલું હાથમાં જળ લીધું અને એ જળને જ્યાં વૃક્ષની ઉપર છાંટે ને ત્યાં તો વૃક્ષ લીલુંછમ થઈ જાય છે. તક્ષક નાગને એમ થઈ ગયું કે આ બ્રાહ્મણ આ રાજાને છોડાવી દેશે. એ જ સમયે કીધું ભૂદેવ તમે જાઓ છો શું કામ? તો કે મારે ધન જોઈએ છે. તો કે ધન હું આપું તો? એ કે તો હું રાજા પાસે નહીં જાઉં, અહીંથી જ વળી જાઉં છું. બ્રાહ્મણને ધન આપ્યું ત્યારથી જાય છે. એ જ સમય પછી બીજા જે તક્ષક નાગની સાથે નાગ હતા એને તૈયાર કર્યા. એ તક્ષક નાગ બ્રાહ્મણોનું સ્વરૂપ લે. એ જ બ્રાહ્મણો બધા ફૂલના ટોપલા લઈ 7 માળનો જે મહેલ છે એ પરીક્ષિતના મહેલમાં જાય છે. આ બાજુ મહેલમાં જઈ અને એ જ તક્ષક નાગ એક નાનો અમથો કીડો બની અને પુષ્પાના ટોપલામાં સંતાઈ જાય. આ બાજુ જ્યાં બ્રાહ્મણો બીજું કોઈ નથી, જે બધા નાગ છે એ નાગ બ્રાહ્મણનું સ્વરૂપ બન્યા અને પરીક્ષિતના મહેલમાં જાય છે. બધાને આવવાની ના હતી, કેવલ ને કેવલ બ્રાહ્મણો જ એ 7 માળના મહેલમાં આવી શકે. આ બાજુ જાય છે. એ જ સમયે પુષ્પના ટોપલા ત્યાં પૂજા માટે મૂકી અને બ્રાહ્મણો જતા રહે છે. રાત્રિનો સમય થાય છે, ઘનઘોર વાતાવરણ બની જાય અને એ જ સમયે સાક્ષાત એ જે ટોપલાની અંદર જે કીડો હતો એ કીડામાંથી મહાકાય તક્ષક નાગ બને છે. એ તક્ષક નાગ મહાકાય સ્વરૂપ ધારણ કરી અને ધીમે ધીમે જ્યાં રાજા પરીક્ષિત સૂતો હોય એ પરીક્ષિતના ઓરડામાં જાય અને એ જ સમયે ફેણ સડાવી અને આ બાજુ બધા જ દેવતાઓ રાહ જોઈને બેઠા હોય કે હમણાં ભગવદી એક વૈષ્ણવ આવશે. અને આ બાજુ એ દુંદુભી નગારાની સાથે તક્ષક નાગ જોરથી જ્યાં રાજા પરીક્ષિતને ડંખ મારે ત્યાં તો પરીક્ષિતના શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને સદેહ સાક્ષાત જેને ભગવાનનું ધામ મળ્યું. બોલો દ્વારિકાધીશ કી પરીક્ષિત મહારાજ કી. એ પરીક્ષિત મહારાજને ઉત્તમ ગતિ આપવા માટે આ કાલભેદની કથા છે અને કાલભેદની કથામાં એને ત્યાં સાક્ષાત જન્મેજયનો જન્મ થયો હોય. એ જન્મેજય એને ત્યાં ઋષિ આવે. એ ઋષિનું નામ છે ઉત્તક ઋષિ. એ ઉત્તક નામના ઋષિ આવી અને આ જન્મેજયને એટલું જ કહે છે, કારણ એને આ બધા સર્પો સાથે વેર હોય છે. એની કથા પણ વિસ્તૃતથી આગળ દેવી ભાગવતમાં આવશે કે ઉત્તક નામના ઋષિ કોણ હતા અને એને સર્પની સાથે શું વેર હતું. આ વેરથી કેવલ ને કેવલ જન્મેજયને આપણી ભાષામાં કહીએ તો કારણ વગરના ચડાવ્યા. ન કહેવાના શબ્દ કીધા કે તારા પિતાનું મૃત્યુ નહોતું, પણ આ તો તક્ષક નાગે દંખ આપ્યો ને એટલા માટે થયું. તો કે શું કરવું? ઉત્તક નામના મુનિ કહે છે કે તમે છે ને સર્પ યજ્ઞ કરો. આ બધાય સર્પને છે ને યજ્ઞમાં હોમી દો. સર્પ હશે તો કોઈનું મૃત્યુ થશે ને, અને બધાય સર્પનો તમે યજ્ઞ કરશો ને એટલે તમારા પિતા પરીક્ષિતને ઉત્તમ ગતિ મળી જશે. આ બાળકને કાંઈ ખબર નથી જન્મેજયને. હસ્તિનાપુરની અંદર બધા ભૂદેવોને બોલાવે છે. સરસ મજાનું ઉત્તમ મુનિના કહેવાથી એ સર્પ યજ્ઞનું આયોજન કરે. સર્પ યજ્ઞમાં એક પછી એક સ્વાહા ને સ્વધાની ધ્વનિ સંભળાય છે. એક પછી એક સર્પને હોમતા જાય છે અને એ જ સમયે તક્ષક નાગનો સર્પ છે એ દોડીને ઇન્દ્ર પાસે જાય છે. પ્રભુ બચાવો બચાવો, આ જન્મેજી બધાય સર્પને હોમી દેશે તો અમે ક્યાં જશું? અને એ જ સમયે ઇન્દ્ર કહે છે કે હું આમાં કાંઈ ન કરી શકું. એક આસ્તિક નામના મુનિ છે, એ આસ્તિક નામના જો મુનિ આવે ને તો તમે આ સર્પમાંથી બચી શકો. આસ્તિક મુનિની કથા પણ આગળ આવશે કે આસ્તિક મુનિ કોણ છે અને એણે આ સર્પ યજ્ઞ શું કામ રોક્યો અને રોકવા પાછળનું કારણ શું. દેવી ભાગવતમાં કથાની અંદર કથાઓ છે. એ જ સમયે એક પછી એક જન્મે જે આહુતિ આપે, ઇન્દ્ર એ જ સમયે તક્ષક નાગને આસ્તિક મુનિ પાસે મોકલા. એ આસ્તિક મુનિ અને એ જ સમયે સાક્ષાત એના બેન એ પણ મનસા દેવી છે. ઓમ રીમ તત્કારિણી વિષહારિણી વિષરૂપિણી વિષમ હનમ ઇન્દ્રસ્ય વજરેણ સ્વાહા. આ મંત્રથી
જો કદાચ આપણે મંત્ર બોલીએ અને કદાચ કોઈ જો ઝેરી જનાવર કરડ્યું હોય ને તો એ ધીમે ધીમે ઝેર ઉતરી જાય છે. અને જે કાંઈ ભૂદેવો કદાચ કંઈ પણ વિધિ વિધાન કરે છે નાગદોષની, તો એ નાગદોષની વિધિમાં પણ અત્યારે એ સાક્ષાત મનસા દેવીની પણ પૂજા કરે છે. એની પણ કથા શ્રીમદ દેવી ભાગવતમાં આવશે. પણ અહીંયા એ જ સાક્ષાત ઉત્તક મુનિના કહેવાથી યજ્ઞ તો કર્યો, પણ સાક્ષાત આસ્તિક નામના મુનિથી એ યજ્ઞ રોકે છે. યજ્ઞ રોકીને આજ્ઞા કરે છે કે હે રાજા જન્મેજય, તું આ શું કરે છે? આ બધું મૂક. અને એ જ સમયે ઉત્તમ ગતિને પામવા માટેની કથા બતાવે છે. શું કરવું? આસ્તિક મુનિ કહે છે કે વ્યાસજીના શરણે જા, વ્યાસજી તને રસ્તો બતાવશે. વ્યાસજીના શરણે જન્મેજય જાય છે, બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારાથી ન કરવાનું કાર્ય થયું છે, હવે આ જીવની ગતિ કરવી શું? અને એ જ સમયે વ્યાસજી જન્મેજયને મહાભારતની કથા સંભળાવે છે. આખી મહાભારતની કથા સાંભળ્યા પછી પણ જન્મેજયને શાંતિ નથી. હૃદયમાં હજી દુઃખ છે, મન અશાંત છે. મારા પિતાને તક્ષક નાગ શું કામ કરડ્યો છે? ત્યારે વ્યાસજી કહે છે કે હે જન્મેજય, આ પ્રશ્નનો જવાબ જોતો હોય અને તારા પિતાને જો તારે મુક્તિ આપી હોય ને તો તું દેવી ભાગવત નામનું પુરાણ છે, એ દેવી ભાગવતની કથા કર, એટલે જન્મેજય તારા પિતાને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે. હવે આ કથાની અંદર અત્યાર સુધી સૂતજી કથા કરતા હતા, 88,000 ઋષિ કથા સાંભળતા હતા. એક બાજુ કાર્તિક સ્વામી કથા કરતા હતા, અગત્યજી અને લોપામુદ્રા સાંભળતા હતા. હવે આ કથાની અંદર જન્મેજય શ્રોતા બન્યા છે અને વ્યાસજી આ દેવી ભાગવત કથાની શરૂઆત કરે છે. આવો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી અને આ કથાની અંદર પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથેશ જી હવે બસવા મૃતમેક દેવા ગોવિંદ નામો ધર્માધવેતી ગોવિંદ નામો ધર્માધવેતી ભક્તાભિલાષા ચરિતાનુસારી દુર્ભાદિચોર્ય નયસો વિસારી કુમારિતાનંદ દીપ ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી દિવ્ય આ દેવી ભાગવતના કથામાં વ્યાસજી હવે આ વ્યાસ આસન ઉપર બેઠા અને હવે આ કથા જન્મેજય સાંભળે છે. અનેક પ્રકારના યજ્ઞની પરંપરા બતાવી કે યજ્ઞના 3 પ્રકાર છે રાજા. સાત્વિક યજ્ઞ છે, રાજસ યજ્ઞ છે અને તામસ યજ્ઞ છે. જન્મેજય કહે છે કે વ્યાસજી, મને તમે જે કાંઈ કથા કહો ને એ કથા મને વિસ્તારથી કહેજો, કારણ કે મને મારા પિતાને ઉત્તમ ગતિ અપાવી છે. એ યજ્ઞ શું છે? આ સાત્વિક, રાજસ અને તામસ યજ્ઞના ફળ 3 પ્રકારના શું કામ બતાવ્યા? વ્યાસજી કહે છે કે જે ઋષિ મુનિ કરતા ને એ બધા સાત્વિક યજ્ઞ હતા, જે રાજાઓ કરતા એ બધા રાજસ યજ્ઞ હતા, અને જે અસુરો કરતા એ બધા તામસ યજ્ઞ હતા. યજ્ઞની પરંપરા બતાવે કે અન્નહીનો દહેદ્રાષ્ટ્રમ, મંત્રહીનસ્તુ ઋત્વિજ, દીક્ષિતમ દક્ષિણાહીનો અને નાસ્તિ યજ્ઞ સમો રીપુ. યજ્ઞથી મોટો શત્રુ કોઈ નથી, યાદ રાખજો. એટલા માટે મારા વ્યાસજીએ કીધું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિન. ઓલો યજ્ઞ ન કરી શકો ને તો કઈ વાંધો નહીં, કળિયુગમાં જપ યજ્ઞ કરજો. કલિયુગ કેવલ નામ આધારા અને સુમીરી સુમીરી નર ઉતરહી પારા. ઓલો યજ્ઞ કરશો ને તો એમાં ધ્યાન રાખવું પડશે. અન્નહીનો દહેદ્રાષ્ટ્રમ, યજ્ઞ કરો ને જો ભોજન નહીં કરાવો ને તો યજમાનને બહુ મોટું પાપ લાગશે, ધ્યાન રાખજો. અન્નહીનો દહેદ્રાષ્ટ્રમ, મંત્રહીનસ્તુ ઋત્વિજ. કદાચ પંડિતો અમારાથી કદાચ મંત્રમાં ભૂલ થાય તો અમે પણ એના પાપના ભાગીદાર બનીએ. અરે દીક્ષિતમ દક્ષિણાહીનો,
આવેલા વ્યક્તિ જે બ્રાહ્મણ છે એને તમે એનો અતિથિ સત્કાર ન કરો, એને યોગ્ય દક્ષિણા ન આપે તો પણ યજમાનને દોષ લાગે છે. દક્ષિણા હા એ દિહિતો હીનમ અને તદ નાસ્તિ યજ્ઞ સમો રીપુ. જો તમે ધ્યાન નહીં રાખો તો યજ્ઞથી મોટો બીજો શત્રુ કોઈ નથી, યાદ રાખજો. તમારે ત્યાં કોઈ પંડિતો આવે, ભૂદેવો આવે યજ્ઞ કરવા માટે, તો એને રાજી કરજો, એને પ્રસન્ન કરજો. આગળ મંત્રની તાકાત જોઈને કે મંત્ર શું કરી શકે છે. સારા ભાવથી યોગ્ય રીતના જો આહુતિ આપવામાં આવશે તેનું બહુ મોટું ફળ છે. એ જ સમય અનેક પ્રકારના અન્નાદ ભવતી ભૂતાની અને પર્જન્યાદ અન્ન સંભવમ યજ્ઞાદ ભવતી પર્જન્યો અને યજ્ઞ કર્મ સમુદ્ભવમ. જો યજ્ઞ થશે આ ભારત દેશમાં તો જ વરસાદ થશે, અને વરસાદ થશે તો ભારત દેશનો ખેડૂત સમૃદ્ધ થશે, અને ખેડૂત જો સમૃદ્ધ હશે, એની પાસે જો અન્ન હશે તો કાયમને માટે ભારત દેશ કાયમને માટે સુખી બનશે. ખેડૂત જો દુખી હશે તો ભારત દેશ બધાય વગર ચાલશે. એક દિવસ જો વ્યસન નહીં કરો, એક દિવસ માવો ન ખાઈએ તો ચાલે. જે કાંઈ તમે વ્યસન હોય, અમે કોઈ અતિશયોક્તિ નથી કરતા, એ ન કરો તો ચાલશે. પણ જો તમે એક દિવસ જમશો નહીં તો જમ્યા વગર નહીં ચાલે. એ ઉર્જા છે. અનેક પ્રકારના યજ્ઞના અહીંયા કારણ બતાવે. એ જ સમયે જન્મે જઈને કે છે કે આ કથા હું કરું છું તો એવી કથા મને બતાવો કે જેણે આ કથા કરી હોય અને એને ઉત્તમ ગતિ મળી હોય. અને એ જ સમયે વ્યાસજી કહે છે આ કથા તો બધાએ કરી છે, તમારે કોનું ચરિત્ર સાંભળવું. એ જ કથાની આગળ દિવ્ય વ્યાસજી એક કથાની અંદર પ્રવેશ કરે છે. કદાચ તમને બધાને હું એકલો દેખાતો હોઈશ, પણ મારી નજર છે ને વાલા ભક્તો તમારા બધા ઉપર છે. ધીમે 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 આંખો ઝીણી થતી જાય છે, ને પગ આગળ આવે ને એક પગ પાછળ જાય છે. આ દાદાએ 7.5 કીધા છે, પણ હવે વાગશે કેમ? હે, દાદાએ કહી તો દીધું છે 7.5. દાદાને બોલવું હોય બેઠા બેઠા. અહીંયા અમારી જેમ આવીને બેહે તો ખબર પડે કેમ બેહાય છે. બોલવું હેલું છે, સાંભળવું બહુ અઘરું છે. અને એટલે જ તો હું મારા મંગલાચરણમાં કહું છું કે મારા જન્મે જે જેવા શ્રોતાના હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે ને એને હું રોજ પગે લાગુ છું. તમે પણ જન્મે જે જેવા છો ને એટલા માટે કથા સાંભળી શકો છો. બહુ રાહ નહીં જોવડાવું. હો, મને ખબર છે કે ઝુંડાળાની અંદર અને જ્યાં બધા અતિથિ આવ્યા છે ને એ ટાઈમના બહુ પાકા છે. હો બેન, હા, ટાઈમના બહુ પાકા છે. ટાઈમ ઇઝ મોર ધેન મની. બહુ એની કિંમત છે. સમય બગાડતા જ નથી. ભલે પછી સમય મળે તો મોબાઈલ મૂકતાય નથી. ઓલી ગણતરી કરજો, નકર મારે ગણતરી કરવી પડશે. 70 વર્ષની ગણતરી કરજો. 8 કલાકની ઊંઘ, 8 કલાકની નોકરી, 10 મિનિટનું રોજ બ્રશ કરો, 5 મિનિટ સ્નાન કરો, જે કાંઈ તમારી દિનચર્યા હોય એ સમય, કેટલા સમય 30 મિનિટ રોજ ભોજન કરો છો. આ ગણતરી મેં કરેલી છે. કાલની કથામાં સવારે કહી દઈશ. ચાલો ને, 60 વર્ષ અને 6 મહિના સુધી માણસ એની દિનચર્યામાં સાહેબ સામાન વ્યતીત કરી નાખે છે આખે આખો. એની પાછળ 70 વર્ષના આયુષ્યમાં 7 વર્ષ જ જીવન જીવવા માટેના છે. એમાં 7 વર્ષ સુધી તો બાળપણના એને કાંઈ ભાન ન હોય, એ ગણતરી નથી કરી. પછી છેલ્લા 4 વર્ષ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીરમાં જોર ન હોય, એ ગણતરી નથી કરી. અને એમાં જેટલી સમય તમે મોબાઈલ વાપરો છો એ ગણતરી મેં કરી નથી. હવે એમાંથી આપણે વિચારવાનું છે કે આપણે જીવન જીવી શકીએ છીએ કેટલી કલાક. આવો આ કથાના માધ્યમથી હવે આપણે એક કોણે કોણે આ વ્રત કર્યું. વ્યાસજી આ કથા સરસ મજાના એ સરયુના ઘાટ ઉપર અયોધ્યાની અંદર લઈ જાય છે. રાહ ન જોતા હવે સરસ મજાના થોડાક આમ વ્યવસ્થિત તમે થઈ જાઓ, એટલે હમણાં મારે તમને બધાને અયોધ્યામાં લઈ જવા છે. આવું છે અયોધ્યા? કોણ ગયા છે અયોધ્યામાંથી? ગયા છે કોણ? ઓહો, પણ મારે છે ને તમને કોઈને અયોધ્યા લઈ નથી જવા. બહુ હાથ ઊંચા ન કરશો ઘડીએ વળીએ. ઓલા હિતેશભાઈ ઉતારે આવીને કે છે દાદા તમે આ બધું બોલો છો, પછી 5 દી પછી એમ કે હવે બસ ઉપાડો, તો અમારે ક્યાં જવું? હજી આ હિસાબ બધો બાકી હોય ને તમે આ બસ ઉપાડો છો, તમે જાહું ક્યાં? મારે તમને કોઈને અયોધ્યા નથી લઈ જવા, પણ આજે મારે આ ઝુંડાળા ગામને અયોધ્યા બનાવવું છે. આજે
આ મારા ક્યાડા પરિવારને આંગણે જે આ દેવી ભાગવતનું નવાન્ન પારણ ચાલે છે ને, આજે આ કથા મંડપને જ અયોધ્યા બનાવી છે, બનાવો છે ને, આવો. એ અયોધ્યાની અંદર ઘણા બધા દેવી ભાગવતમાં રહસ્ય છુપાયેલા છે કે આખા વિશ્વની અંદર ભગવાન રામની દ્રષ્ટિ હતી તો ભગવાન રામે અયોધ્યામાં જન્મ શું કામ લીધો? એક પ્રશ્ન આ છે. મારા રામજી ઈ સોનાના હરણમાં મોહાણા શું કામ? એનો પ્રશ્ન દેવી ભાગવતમાં છે. ઈ જે સીતાનું હરણ કરી અને લંકેશ લઈ ગયો તો એ સીતાના અમે એવું સાંભળ્યું છે કે બે સ્વરૂપ હતા, તો એ સ્વરૂપ કયા, કોણે બનાવવાની, સીતા આવ્યા ક્યાંથી? આ બધા જ રામચરિતમાનસના રહસ્ય શ્રીમદ દેવી ભાગવત ગ્રંથમાં છે. પણ આ રહસ્ય અત્યારે નહીં કહું. હા, કારણ કે સવારની કથામાં બહુ સંખ્યા ઓછી હોય છે, એટલે રહસ્ય છે ને હું બધી સવારની કથામાં જ કહીશ. હા, બપોર પછી તો ખાલી કથા કહીશ. જો રહસ્યો સાંભળવા હોય તો બરોબર સવારે 9 વાગે મળશું. હા, કથા તો તમને ખબર જ છે, પણ મારે રહસ્ય કેવા છે, એટલે બધા રહસ્ય દેવી ભાગવતમાં છે. આવો એ જ ભાવ અને શ્રદ્ધા સાથે એ સાક્ષાત અવધપુરીની અંદર આપણે પ્રવેશ કરીએ કે સાક્ષાત એ ધરતી કેવી હતી, એ માં સર્યનું સામર્થ્ય કેવું હતું અને એના વૃક્ષો કેવા હતા. અને રામચરિત માનસમાં તુલસીદાસજીએ ગાયું છે, અવધપુરી રઘુકુલ મહિલાઓ, અવધપુરી રઘુકુલ મહિલાઓ, વેદ વિદિત તેહિ દશરથ નાઓ, વેદ વિદિત તેહિ દશરથ નાઓ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મમ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, અવધપુરી રઘુકુલ મનિ રાવ, વેદ વિદિત તેહિ દશરથ નાવ, અવધપુરી રઘુકુલ મનિ રાવ, વેદ વિદિત તેહિ દશરથ નાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મમ સારંગ પાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ભગવતી મતિ સારંગ પાની. એટલું દિવ્ય એ અવધપુરીનું વાતાવરણ છે. સરસ મજાનું દિવ્ય સુમધુર પવન વાય છે. સૂર્યવંશ છે અને સૂર્યવંશમાં ભગવાન રામ આવે છે. આ કથા સૌદાસથી ચાલુ થાય છે. આગળ તો ભાગવતજીમાં સગર પુત્રોથી ગંગાજીને લાવ્યા, 60,000 પુત્રોને ગતિ આપી. પણ દેવી ભાગવતમાં સૌદાસથી ખટવાંગ રાજાએ 48 મિનિટમાં મૃત્યુને સિદ્ધ કરી દીધું. પરીક્ષિત પાસે તો 7 દિવસ હતા ને, પણ આ સાક્ષાત સૂર્યવંશમાં ખટવાંગ નામના રાજા થયા અને રાજા પાસે મહાપુરુષો 48 મિનિટ હતી. હવે 48 મિનિટમાં એને મુક્તિ મેળવી લીધી. એ ખટવાંગને ત્યાં સાક્ષાત મારા રામને આવવાની ઈચ્છા થઈ. એને ત્યાં સાક્ષાત રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવાને ત્યાં સાક્ષાત અજ થયા અને એ જ સાક્ષાત અજને ત્યાં રાજા દશરથનો જન્મ થયો. બોલો દશરથ મહારાજ. એક પછી એક સમય જાય, ગુરુ પાસે જાય અને અહીંયા તુલસીદાસજી લખે કે બધું હતું અયોધ્યામાં, ઘણું બધું અન્ન હતું, પણ એ અન્નને જમવા વાળા નહોતા. બધી સંપદા હતી પણ એને ભોગવવા વાળા નહોતા. અને એ જ સમય વશિષ્ઠ પાસે જાય અને રામચરિત માનસમાં ગાયું છે, ગુરુ ગૃહ ગયા ગુરુ ગૃહ ગયા ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. જ્યાં ગુરુ પાસે જાય દુઃખ સુખ સબ ગુરુ સુનાઈ, નિજ સુખ દુઃખ સબ ગુરુ સુનાઈ,
કહે વશિષ્ઠ બહુવિધ સમજાઈ કહે વશિષ્ઠ બહુવિધ સમજાઈ. અને એ જ સમયે ગુરુ પાસે ગયા, બે હાથ જોડીને કહે છે કે બધુંય છે પણ હવે સંતાન થાય એવો રસ્તો બતાવો. જોજો હ, વશિષ્ઠજી બધું કહી શકતા હતા, એટલું સમર્થ હતા. ખાલી એક ફળ આપ્યું હોત ને છતાં પણ એ ત્રણેય રાણીને સંતાન થાત. પણ શું કે છે રામચરિત માનસ એની પૂર્તિ આપે છે. ગુરુ વશિષ્ઠ એવું બોલ્યા, રાજા દશરથ તમે બહુ સુગ્ન છો, તમે શ્રેષ્ઠ રાજા છો. તમે છે ને શૃંગી નામના ઋષિ છે, એ ઋષિને બોલાવો અને અયોધ્યામાં જઈ અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. અને મહાપુરુષો ચોપાઈમાં ગાયું છે. વશિષ્ઠજી બોલે છે, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ સુભદ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, શૃંગી ઋષિ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. આ બાજુ સરસ મજાના રામચરિત માનસમાં લખ્યું છે કે શૃંગી ઋષિ બોલાવા અને પુત્ર કામેષ્ઠી શુભ યજ્ઞ કરાવા. શૃંગી ઋષિને બોલાવે, આવીને સરસ મજાનો યજ્ઞ કરે. અગ્નિનારાયણ પ્રસન્ન થાય. બોલો અગ્નિનારાયણ દેવની હૈ. દિવ્ય સરસ મજાની ચોપાઈઓ થાય. અને આ બાજુ એક પછી એક અગ્નિનારાયણ પ્રસન્ન થયા, ચરુ આપે છે. અને એ ચરુ રાજા દશરથને કહે છે કે આ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને આ ચરુ એટલે ભાત આપી દો. આ ભાત આ ચરુ ભક્ષણ કરશે અને ભક્ષણ કરવાથી એને ત્યાં યોગ્ય સંતાન થશે. આ બાજુ દિવ્ય ચરુ લીધા, પણ ઘટના એવી ઘટે છે કે અગ્નિનારાયણે જે ચરુ આપ્યા ને એ ચરુના 3 ભાગ કર્યા. એક ભાગ છે કૌશલ્યાના હાથમાં, એક ભાગ છે સુમિત્રાના હાથમાં, અને એક ભાગ છે ને માં કૈકેયીના હાથમાં આપ્યો. જ્યાં ત્રણેયના હાથમાં ભાત આપ્યા ત્યાં ઘટના એવી ઘટે, એક બાજ નામનું પક્ષી આવે અને જે સુમિત્રાના હાથમાં જે ભાત હતા ને કોળીઓ લઈ અને બાજ પક્ષી ઉડી ગયું. આ બાજુ વિચાર કરે, બંને પત્ની વિચારે છે. આ બાજુ કૌશલ્યા ને કૈકેયી હવે કરવું શું? રાજા દશરથ કે કાંઈ વાંધો નહીં, તમારા હાથમાં જે ભાત છે ને એમાંથી 2 એક એક થોડોક ભાગ આપો, એટલા માટે એને ચરુ મળી જાય. આ કથાનું પણ રહસ્ય કાલ સવારે કહીશ કે એ ચરુ કોણ લઈ ગયું, શું કામ લઈ ગયા, આ બંને રાણીએ 2 ભાગ શું કામ આપ્યા. અહીંયા સુમિત્રાના હાથમાં ચરુ આપ્યા, ભક્ષણ કર્યા. એક પછી એક સરસ મજાના દિવસો જાય છે અને એ સરસ મજાના અયોધ્યાની અંદર બધા રાહ જોઈને બેઠા છે. સાક્ષાત એવો દિવ્ય સુમધુર સંગીત થાય અને એક પછી એક મહિનાઓ આવે. હવે આટલી બધી કથાઓ યાદ રાખીએ એટલે હવે અમને ગુજરાતી મહિના ભૂલાઈ ગયા હોય, એટલે હવે તમારે બોલવાનું છે. કયો મહિનો પેલો આવે? આસો. કયો મહિનો? 12 મહિના હોય ને, એમાં શરૂઆત ક્યાંથી થાય? કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ. ભગવાનનો જન્મ કયા મહિનામાં છે? પોષ મહિનામાં ને. તો ઉભા તો રહ્યો, ઝુંડાળા વાળા બહુ આગળ વયા જાય છે. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર મહિનો આવે છે કે જે ચૈત્ર મહિનાની અંદર આપણે અત્યારે અનુષ્ઠાન કરીએ છીએ. આ જ ચૈત્ર મહિનાની અંદર એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને એ જ સમયે 9મીનો સૂર્યોદય થયો અને સાક્ષાત એ જ સમયે નક્ષત્ર, યોગ, કરણ બધું જ બરાબર સ્થિર બન્યું. અને તુલસીદાસજી દિવ્ય ચોપાઈ લખે છે કે બધું અનુકૂળ બન્યું. નવમી તિથિ મધુમાસ પુનીતા
દિવસ અતિ શીતલ ધામા પાવન કાળ વિશ્રામા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીત નદામા ભાવત કાલ લોક વિશ્રામા. હવે આમ જો રામ છે ને પેલા કથામાં આવશે, પછી ત્યાં આવશે. હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી ત્યાં નહીં આવે, બધા આમ ફરી જાવ. મને એમ લાગે છે કથા આમ ચાલુ છે. બહુ ઉતાવળા હ. હજી તો નવમી તિથિ ને હજી તો સવાર થયું છે, ત્યાં તમારે રામજીને લાવી દેવા છે. અમારે ફઈને હરખ નો હમાતો હોય ક્યાંય. જલ્દી નામ પાડું, જલ્દી નામ પાડું. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત. ત્યાં તો એ જ સમયે શંખના નાદ થયા, ઝાલરનો ઝણકાર થયો અને અયોધ્યાની અંદર માં સરયુ બે કાંઠે વહેવા લાગી અને માં સરયુ ઉછાળા લે છે કે આજે અમને એ જ પિતૃ તર્પણ કરવા વાળો જીવ આવે છે. અરે એ રાજા દશરથના પિતૃઓ રાહ જોઈને બેઠા છે કે અમને પિંડદાન આપનારો આવે છે, યોગ્ય પુત્ર આવે છે. અને સાક્ષાત કૌશલ્યાને ત્યાં જન્મ થયો. બોલો રાઘવેન્દ્ર સરકાર કી જય, લક્ષ્મણ મહારાજ કી જય, શત્રુઘ્ન મહારાજ કી જય, ભરત મહારાજ કી જય. અયોધ્યાની અંદર એટલો બધો આનંદ છે ને આ બાજુ રાજા દશરથને સમાચાર મળે કે ત્રણેય રાણીઓથી 4 દીકરાનો જન્મ થયો. અહીંયા અયોધ્યાની અંદર બધાય નાચવા માંડ્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયા ભાવ કે સાથ બે હાથ ઊંચા કરીને ભગવાનનું ભવ્ય સ્વાગત કરીએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. લોચન અભિરામા ઘનો ઘનો શ્યામા નિજ આયુધ ભૂચારી. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. જય હો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા નૌશલ્યાહિત. જો જ્યારે ભગવાન અયોધ્યામાં આવ્યા ને ત્યારે અયોધ્યાવાસીઓ બેસીને ખંજરી લઈને નહોતા બેઠા. અયોધ્યા બધા ઊભા થઈ ગયા. અયોધ્યાવાસીઓ કે આજે મારા રામ આવ્યા છે, આજે અમારું ભાગ્ય ખુલી ગયું.
આજે મારા ઝુંડાળાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા અને બધાએ કેવો આનંદ કર્યો. અવધ में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर लाल के जय रघुवीर राम की जय रघुवर राम के जय रघुवीर राम की जय रघुवीर राम के ताली पाड़ो तुम्हारा रामनी रे बीजी ताड़ी न होय जो ताली पाड़ो तुम्हारा रामनी रे भाव के साथ न होय जो हे स्मरण करो तो सीताराम नु रे बीजू स्मरण न होय जो स्मरण करो तो सीताराम नु रे बीजू स्मरण न होय जो हे वातु रे करो तुम्हारा श्यामनी रे बीजी वातु न होय जो वातु रे करो तुम्हारा श्यामनी रे बीजी वातु न होय जो ताली पाड़ो तुम्हारा रामनी रे बीजी ताली न होय जो ताली पाड़ो तुम्हारा रामनी रे बीजी ताली न होय जो जय श्री राम ભગવાન રામ આવે અને એની સામે જો નાચીએ નહીં, કૂદીએ નહીં, રાસ ન રમીએ ને તો આ કથા અધૂરી લાગે. આવો ભગવાન રાજેન્દ્ર સરકારનું ભવ્ય સ્વાગત કરીએ. સેવા સેવામાં ઘણો ફેર છે રેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે સેવા કોને કહેવાય જો સેવામાં સેવામાં હનુમાને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો જય શ્રી રામ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો રામ આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો હે રામ આવો તે રંગ મને સીધ લગાડ્યો હે બીજો ચડતો નથી એ કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી એક રંગ રંગનો આવો તે રંગ મને સીધ લગાડ્યો જય શ્રી રામ. આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો
હરિ બોલ. એ રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. રંગ છાટ્યો તે છાટી હવે પૂરો કરો. રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. રંગ છાટી તે છાટી હવે પૂરો કરો. નિત્ય તારા તો કહીને રેવાય મારા રામ. આવો તે રંગ મને સીધ લગાડો. હે ત્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. રામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રી રામ. એ મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. 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 નિત્ય તારા તો થઈને રહેવાય મારા રામ. આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે રામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. રામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. રંગ મને સીધ લગાડ્યો. શ્રી રામ. હે રામ 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 તું બોલ. રામ 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 તું બોલ. તારા અંતરના પડદા ખોલ. રામ 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 તું બોલ. રામ 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 તું બોલ. તારા અંતરના પડદા ખોલ. સિયા રામ બોલ. સિયા રામ બોલ. તારા અંતરના પડદા ખોલ. સિયા રામ બોલ. સિયા રામ બોલ. તારા અંતરના પડદા ખોલ. શ્રી રામ. શ્રી રામ. શ્રી રામ.
મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મોર બને સૌર મારું મારું મન મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ राजा भाव के साथ सीता राम 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 राजा राम 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 सीता राम 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 अवध में आनंद भयो जय रघुवीर राम के अवध में आनंद भयो रघुवर राम के अवध में आनंद भयो जय 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 रघुवर राम के बोलो राम 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 बोलो राम 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 हर घर में अब एक ही नाम है श्री राम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा भाव थी बोलो बधाई बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जो અહીંયાથી એક પંક્તિ બોલાશે કે મેરે ભારત का बच्चा बच्चा તમારા બધા શું બોલવાનું जय जय श्री राम बोलेगा ओ मेरे भारत भारत का बच्चा बच्चा ओ मेरे भारत का बच्चा बच्चा बोलेगा ये हर घर में अब एक ही नाम है श्री राम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउँ रघुबर विमल जसु जो बुद्धिहीन तनु जानिके सुमिरो कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु गले सियावर रामचंद्र की जय हो पवन सुत हनुमान की जय हो राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने लाल देह लालीलशे अरुधरु लाल लंगूर वज्र देह दानवदलन जय 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 कपीशु એટલો અવધની અંદર આનંદ છે એ અવધનો આનંદ હતો ને એના કરતા અત્યારે એમ લાગે છે કે ઝુંડાળામાં બહુ વધારે આનંદ છે એ સાક્ષાત ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ત્રણેય રાણીઓને ત્યાં સરસ મજાના 4 સંતાનનો જન્મ થયો આ જ કથાને સવારે 9 વાગે રામચરિત માનસની અંદર પ્રવેશ કરી આવો જય જયકાર કરી અને આ કથાને આરતી તરફ લઈ જઈએ બોલો દેવી ભાગવત મહાપુરાણ કી જય श्री भागवत भगवान की जय।
श्री द्वारिकाधीश की गिरिराज धरण की काशी विश्वनाथ महादेव रामचंद्र भगवान की हनुमान जी महाराज की कुलदेवी मात की खोडियार मात की बहुचर मात की सुरापुरा दादा की सदगुरु देव की आप अपने मात पिता की भारत माता की गौ माता की राजा प्रजा की धर्म की अधर्म का प्राणियों में विश्व का हिंदू सनातन धर्म की हिंदू सनातन धर्म की भारत माता की रामचंद्र भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर આપણી વચ્ચે ખૂબ જાણીતા એવા આપણા ગુજરાતી લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા જૂનાગઢથી ઉપસ્થિત છે. ભાઈશ્રીને વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારી અને આશીર્વાદ ગ્રહણ કરશો. આપણી વચ્ચે નટુભાઈ કુંભાર ઉપસ્થિત છે. આપણા કમિટીની અંદર હિંમત કાકાની સેવાને જોઈ અને હિંમત કાકાને સત્કારિત કરવા માગે છે. હિંમત કાકાને અને નટુ કાકાને બેયને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. નટુભાઈ કુંભાર એમની લાગણીઓને પણ આપણે તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. આજનો રાત્રિ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય કાન ગોપીનું આયોજન આપણે સભા મંડપની અંદર રાખેલ છે. એટલે પ્રસાદ લઈ અને 8:30 વાગે ફરીથી આપણે સૌ સભા મંડપની અંદર હાજર થઈશું. કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું કૌશલ્યાના કુંવર તમારે આરતી આજ ઉતારું કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું ચરણ તનુ ચરણામૃત લઈને ચરણ તનુ ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું વાલા પ્રેમે પાય પખાડું મંગલ મૂર્તિ રામની જોઈને મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરકાવું વાલા અંતરમાં હરખાવું કૌશલ્યાના કુંવર તમારી આરતી આજ ઉતારું કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારા ભુજગેન્દ્રહારા સાધાવ સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનો હરિ હે સર્વ મંગલ મંગલ્યે દિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે શ્રી રામચંદ્ર ભગવાન કી જય જલેન શીતલીકર્ણમ પુષ્પૈ દેવાભિવંદનમ હસ્તયો દેવાભિવંદનમ राम झूलेंगे तो पल ना झुलाऊंगी
राम राम झूलेंगे तो पलना झूलेंगे। मीठे मीठे मैं भजन सुनाऊंगा मीठे मीठे में भजन में सुनाऊंगा। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल गए हैं राम आए हैं। मेरी झोपड़ी के बाग सब खुल गए हैं राम आए हैं। राम राम जय राजा राम 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 जय सीता राम। राम राम जय राजा राम 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 जय सीता राम। हे राम राम जय राजा राम 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 जय सीता राम। राम राम जय राजा राम 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 जय सीता राम। राम राम जय राजा राम 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 जय सीता राम। राम राम जय राजा राम 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 जय सीता राम। राम राम जय सीता राम 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 जय सीता राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। 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 ओ राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम। ओ राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम सीता राम राम सीता राम राम। राम। राम 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 राजा राम हरि ओम विठला। जूनागढ़ में आवेला हरि ओम विठला। देवा नरसैया ये दिठला हरि ओम विठला। हे नरसैया रे दिठला हरि ओम विठला। नरसैया ये दिठला हरि ओम विठला। हे नरसैया रे दिठला हरि ओम विठला। बोलो विठल 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 विठला हरि ओम विठला। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। विठल 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 विठला हरि ओम विठला। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। आवो 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 मारा मोडल खा